નમસ્કાર મિત્રો, સીધું ને સટમાં આપનું સ્વાગત છે. આપ ડૉક્ટર હરિ દેસાઈની યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો અને તમે જો એ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઇબ કરશો, કારણ કે આ ચેનલ ઉપર તમને સત્ય અને તથ્યના વિવિધ મણકાઓ, ઐતિહાસિક તથ્યો એની છે ને વાત સતત કરવામાં આવશે. અને આજે જે વાત કરવાની છે આપણે એ છે મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા પંડિત નથુરામ ગોડસે, એમના વિશે વાત કરવાની છે. તમને ઘણા બધાને પ્રશ્ન પણ થયો, પંડિત નથુરામજી ગોડસેજી કેમ? આજકાલ માહોલ એવો છે દેશનો કે ગાંધીજીના હત્યારાને ગાંધી વધ કરનાર તરીકે લેખાવામાં આવે છે. વધ તો છે ને દૂષણોનો હોય. અને એ સંદર્ભમાં મારે એટલું જ કહેવાનું છે કે આપણે ગાંધીજીના હત્યારાને, જેને ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા અંબાલાની સેન્ટ્રલ જેલમાં, એ નથુરામજી ગોડસેજીનું મહિમા મંડન જે રીતે થઈ રહ્યું છે એ છેલ્લા કેટલાક સમયથી આપણને જોવા મળે છે. ને હું સતત એના વિશે લખતો રહ્યો છું, બોલતો રહ્યો છું, તથ્ય આધારિત વાતો કરતો રહ્યો છું. અને હું જ્યારે વાત કરું છું ત્યારે તમને નવાઈ લાગશે. જે મિત્રો ગોડસેજીના ભક્તો હોય અને જોતા હોય એમને પણ મારે કહેવાનું છે કે હું જ્યારે અભ્યાસ કરું છું ત્યારે હું હિમાની સાવરકર એટલે ગોપાલ ગોડસે, નથુરામ ગોડસેની ભત્રીજી, એમના થકી સંપાદિત થયેલા 10 ગ્રંથો, સાવરકર સમગ્રના અધિકૃત ગ્રંથો જે કહેવાય સાવરકરના લખાણોના, એ અને ગોપાલ ગોડસે, હિમાની સાવરકરના પિતાશ્રી અને નથુરામ ગોડસેના નાના ભાઈ, એમણે લખેલું ગાંધી હત્યા આણી મી. આમાં ગાંધી હત્યા શબ્દ પ્રયોગ થયો છે, પણ સામાન્ય રીતે હિન્દુ મહાસભા અને ગોડસેવાદીઓ, જે ગોડસેને દેશભક્ત ગણાવે છે, ગોડસેને પંડિતજી ગણાવે છે, એ બધા ગાંધી વધ ક્યું એની વાત કરે છે ને એ વાંચે છે. એમના ભાષણો એ યુવા પેઢીને અત્યારે બરબાદ કરી રહ્યા છે એમ કહીએ તો ચાલે. કારણ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને એનું ચરિત્ર હનન છડેચોક થઈ રહ્યું છે, અને છતાં આપણી સરકારો મૂક પ્રેક્ષક તરીકે જોઈને એને પરોક્ષ સમર્થન આપી રહી છે. ભલે નિવેદનો એવા કરે છે કે અમે ગાંધીજીના હત્યારાઓને સમર્થન નથી કરતા, એમની ભાષાનું સમર્થન નથી કરતા, પણ એમની સામે પગલાં પણ નથી લેતા. ગુજરાતમાં માત્ર જામનગરમાં જ નથુરામજી ગોડસેની પ્રતિમા સ્થાપિત થઈ એટલું જ નહીં, પણ સુરતમાં પણ નથુરામજી ગોડસેજીનું મહિમા મંડન વર્ષોથી થતું રહ્યું છે. દેશમાં તો ઘણી બધી જગ્યાએ થતું રહ્યું છે. અને એટલા માટે જ હું નથુરામજી ગોડસે પરની આ જે અનુપ સરદેસાઈ, ગોવાના છે ભાઈ, અને અહોભાવ ધરાવતા એમના પણ પુસ્તકનું હું વાંચન કરું છું. અને લેટ્સ કિલ ગાંધી, તુષાર ગાંધી લિખિત દસ્તાવેજી ગ્રંથ, સાવરકરની એમાં કેવી સંડોવણી હતી એ પણ દસ્તાવેજોની દ્રષ્ટિએ દર્શાવતા આ ગ્રંથને પણ હું વાંચું છું. સાથે જ દેશના એક બહુ જ સમર્થ ઇતિહાસવિદ શમશુલ ઇસ્લામ, સાવરકર મિથક ઓર સત્ય, એને પણ, કારણ કે એ હું એટલા માટે વાંચું છું કે શમશુલ ઇસ્લામ એ દસ્તાવેજોને આધારે, નેશનલ આર્કાઇવ્સના દસ્તાવેજોને આધારે જ હંમેશા પોતે લખતા રહ્યા છે, બોલતા રહ્યા છે, એમના ઇન્ટરવ્યૂઝ આપતા રહ્યા છે. એટલે મને એ બાબતમાં બહુ એમની વાત દસ્તાવેજ આધારિત હોવાને કારણે એની અધિકૃતતા વિશે કોઈ શંકા જતી નથી. મારે જે વાત કરવાની છે એમાં આજે તો ઘણી બધી વાતો કરવાની છે, પણ મારે તમને એક બતાવવું છે કે લંડનના એશિયન વોઇસ વીકલીમાં ફેબ્રુઆરી 2019માં મેં એક મારી કોલમમાં લખ્યું હતું, ગોડસે એઝ એન ઓલ્ટરનેટિવ ટુ ધ ગાંધીયન આઈડિયોલોજી.
even after 70 years of assassination of the Mahatma, it is mock enacted. The Mahatma blamed for partition for those who shared power with Muslim League. જે લોકોએ મુસ્લિમ લીગ, ઝીણાની મુસ્લિમ લીગ સાથે સત્તાનું સંવનન કર્યું છે, સહશયન કર્યું છે, બંગાળમાં, સિંધમાં, વાયવ્ય પ્રાંતમાં જે લોકો બ્રિટિશ સાથે રહ્યા છે, એ લોકો ઓવર માય ડેડ બોડી એમ કે પાર્ટીશન, એની જે વાત કરનાર મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને એ રાષ્ટ્રદ્રોહી ગણાવવા સુધી પણ જાય છે અને હિન્દુ વિરોધી ગણાવવા સુધી જાય છે. હિન્દુ મહાસભા આ કટ્ટરવાદ અને આ ઝેર એ આજે એટલું બધું વ્યાપક બન્યું છે કે આપણે એની વાત કરવી તો પડશે જ. અને આજે તો મારે એક નવી વાત પણ કરવી છે. સાવરકરના નાણાંથી નથુરામ ગોડસે જે અખબાર ચલાવતા હતા, એમની આર્થિક સહાયથી એ અગ્રણી, અને પછી એનું નામ પણ બદલાયું હતું, એટલે એ જે એમનું અખબાર હતું, એ અખબારની અંદર એનું નામ હિન્દુ રાષ્ટ્ર પણ એમણે રાખેલું. આજકાલ હિન્દુ રાષ્ટ્ર, ભારત તો હિન્દુ રાષ્ટ્ર છે, એનો પણ બહુ હાકલો થાય છે, હાકલા દેકારા થાય છે. પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલ અને ઇવન ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, એમણે હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કર્યો હતો. આ હું અધિકૃતપણે કહી રહ્યો છું, એટલે એના હું હંમેશા લખતી વખતે, બોલતી વખતે પણ એના સંદર્ભો આપતો રહ્યો છું. મારી પાસે એક દશાનનનું કાર્ટૂન છે, તમને કદાચ નજીકથી આ કાર્ટૂન જોઈ શકાશે. એની અંદર બહુ સ્પષ્ટ છે. એમાં 1945ના અગ્રણીમાં આ છપાયેલું કાર્ટૂન છે અને ગોડસે એના સંપાદક હતા, તંત્રી હતા. સાવરકરના નાણે એ પ્રકાશિત થતું હતું, એમની આર્થિક સહાયથી એ પ્રકાશિત થતું હતું. અને એમાં સામે જે 10 માથાવાળો જે છે રાવણ, દશાનન, 10 માથાવાળો રાવણ, એમાં કોના કોના માથાઓ વધેરવાની વાત આમણે અભિપ્રેત બતાવી છે. તો હું એમ કહીશ કે એમાં ગાંધી પણ છે, એમાં નહેરુ પણ છે, એમાં સરદાર પટેલ પણ છે, એમાં સુભાષચંદ્ર બોઝ પણ છે, એમાં મૌલાના આઝાદ પણ છે, અને બીજા કોંગ્રેસના નેતાઓ પણ છે. આ એમની યોજના, આ કોંગ્રેસના નેતાઓની હત્યા કરવાની એમની યોજના કેટલી પુરાણી હશે એ તમે સમજી શકો છો. 30 જાન્યુઆરી 1948 ગાંધીજીની હત્યા કરાઈ, અને ગાંધીજીની હત્યા માટે એણે નથુરામ ગોડસે 3 ગોળીઓ છોડી. એણે કબૂલ્યું અદાલતમાં કે મેં ગાંધીજીની હત્યા કરી છે, છતાં એમને છે ને નિર્દોષ જાહેર કરવા માટે ઘણા બધા લોકો આજે પણ પ્રયત્નશીલ છે કે પંડિત નથુરામજી ગોડસે એ તો નિર્દોષ હતા, ગોળી તો બીજા કોઈએ છોડી હતી. કેટલાક હિન્દુ મહાસભાના મિત્રોએ તો છે ને એવા પુસ્તકો પણ લખી દીધા, કેસકર જેવાએ, કે એ તો છે ને કોઈ કોંગ્રેસી આ હત્યા કરાવી હતી. એટલે જે દુષ્ટ પ્રચાર થઈ રહ્યો છે ને આજે તો એને છે ને પવન પાવડીઓ મળી રહી છે. તો એ ગાંધી હત્યાના આ હત્યારા, એને દેશભક્ત કહેવો કે ત્રાસવાદી કહેવો, એના વિશે પણ છે ને વાત થવી જોઈએ. પણ મારે જે વાત કહેવી છે, આજે એક બીજી પણ વાત કરવાની છે કે 15 નવેમ્બર 1949 ના રોજ અંબાલાની સેન્ટ્રલ જેલમાં કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી અને ગાંધીજીના બંને પુત્રોએ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલને વિનવ્યા કે તમે છે ને નથુરામ ગોડસેને ફાંસી ન આપવા દો, અને છતાં કાયદાની પ્રક્રિયા મુજબ નથુરામ ગોડસેને ફાંસી અપાઈ. ગાંધીજી ફાંસીના વિરોધી હતા. ગાંધીજી પોતાના હત્યારાને પણ ફાંસી અપાય એવી એમણે કલ્પના પણ નહીં કરી હોય. અને આજે તો છડે ચોક દેશમાં એવા દ્રશ્યો સર્જાય છે કે આ મેં જે લખ્યું ત્યારે એક હિન્દુ મહાસભાના લીડર છે પૂજા શકુન પાંડે,
એમણે તો ગાંધીજીની પ્રતિમા ઊભી કરીને 30 જાન્યુઆરી 2019ના રોજ એને ગોળીઓ દીધી અને ટીવી માધ્યમો ઉપર એમણે પબ્લિસિટી લીધી. એમને થોડુંક છે ને એમની કસ્ટડી લેવાઈ અને પછી છોડી મૂકવામાં આવ્યા. ક્યાં જબ સૈયા સત્તા में हो તો फिर क्या काहे का डर. એટલે આ વાત આપણે અત્યારે બહુ જ ચિંતાજનક વાત છે એવું તો મારે કહેવું પડશે. નથુરામજી ગોડસેજી એ પુણેની જે શિવાજીનગર ની બસ્તી છે, શિવાજીનગર વિસ્તાર છે, શિવાજીનગર વસાહત છે, એ વસાહતમાં એમના વંશજો આજે પણ રહે છે. એમના આમ તો એ પરણેલા નહોતા નથુરામજી, પણ એમના ભાઈ ગોપાલ ગોડસે એ પરણેલા હતા અને ગોપાલ ગોડસે પણ બહુ લાંબો સમય સુધી જેલમાં રહ્યા. અને મેં અગાઉ પણ કહ્યું છે એમ કે ગોપાલ ગોડસે હિન્દુસ્તાન સમાચારના મુંબઈના હિન્દી વિભાગમાં હું જ્યારે કાર્યરત હતો ત્યારે એ અમારી ઓફિસે નિયમિત રીતે આવતા હતા અને હું ઘણીવાર એમની સાથે દાદરના સાવરકર સદન પર પણ ગયો છું, કારણ કે સાવરકર સાથે એમના પારિવારિક સંબંધો હતા એ અને ઘણી બધી અંદરની વાતો કરતા હતા. અને આજે પણ એમના જે વંશજો છે એ એમ કહે છે કે ગાંધીજીની હત્યા પાછળના જે રહસ્યો છે એમાંના ઘણા બધા રહસ્યો હજુ ઉકલ્યા નથી. ગોપાલના પુત્ર નાના એ બિલ્ડર રહ્યા અને એમના પુત્ર અજિંક ગોડસે એ પણ સતત કહેતા રહ્યા છે કે અમારા ગોડસે પરિવારના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના સંબંધો એ સતત રહ્યા છે. ગાંધીજીની હત્યા થઈ એના પછી પણ રહ્યા છે, જળવાયા છે, પણ એ વખતે આરએસએસે સંબંધોને નકારી દીધા હતા. અને કેમ નકારી દીધા હતા એ વિશે પણ અજિંકને ઘણી વખતે પ્રશ્ન થાય છે. પણ એ આખો એક વિવાદનો વિષય છે અને એ બાબતમાં એમણે જે કંઈ કહેવાનું હોય એમના ઇન્ટરવ્યૂમાં એમણે પ્રગટપણે કહ્યું છે. પણ આજે પણ પુણેમાં ગોડસે પરિવારના નિવાસમાં નથુરામ ગોડસેના અસ્થિનો કલશ એ સાચવીને રાખવામાં આવ્યો છે. અને કેમ રાખવામાં આવ્યો છે એની મારે આજે વાત કરવાની છે. એટલા માટે રાખવામાં આવ્યો છે કે નથુરામનું એક સ્વપ્ન હતું. નથુરામનું એ સ્વપ્ન એ હતું કે જે દિવસે ભારતની સીમા એ સિંધુ નદીને આવરી લે, એટલે કે ભારત અને પાકિસ્તાન એક થઈ જાય, ત્યારે એમના અસ્થિ એ સિંધુ નદીના જળમાં પ્રવાહિત કરવામાં આવે. એમણે જેને મરાઠીમાં એનો ઈચ્છા પત્ર જે લખેલો છે એમાં આવા શબ્દો છે, माझी एक જ विशेष इच्छा इथे लिहित आहे. जिच्या तीरावर प्राचीन द्रष्टांनी वेद रचना केली ती सिंधू नदी आपल्या भारतवर्षाची सीमारेषा आहे. ती सिंधू नदी ज्या शुभ दिवसी पुन्हा भारतवर्षाच्या ध्वजाच्या छायेत स्वच्छंदतेने वाहत राहील त्या दिवसात माझा अस्थिचा रक्षेचा काही अंश त्या सिंधू नदीत प्रवाहित केला जावा, ही माझी इच्छा सत्यसृष्टीत येण्यासाठी आणखी 1-2 पिढ्याचा कालावधी लागला तरी चिंता नाही. ગોપાલ ગોડસે ગાંધી હત્યા અને મીની અંદર એનો આખો જે આને એમનું વિલ કહી શકાય એ વિલ એમણે મૂક્યું છે. અને જે દિવસે નથુરામ ગોડસેને 15 નવેમ્બર 1949ના રોજ અંબાલા કારાગૃહમાં ફાંસી અપાઈ, એ પહેલા નથુરામે 101 રૂપિયો એ સોમનાથના જીર્ણોદ્ધાર માટે એમણે દાન તરીકે આપ્યો હતો. અને એને સવારે 7:15 વાગે એમણે આ દાનમાં આપવામાં આવે એની વાત કરી છે. ને એ નાણાંની પહોંચ
નવી ગાડગીળના હસ્તાક્ષર સાથેની મળ્યાની નોંધ પણ ગોપાલ ગોડસે કરે છે. એટલે નથુરામ ગોડસે દેશભક્ત હતા, પણ એ હિંસાનો એમનો જે માર્ગ હતો એ માર્ગ આપણને સ્વીકાર્ય નથી. ભારત એ ગાંધીના અહિંસાના માર્ગે, સરદારના અહિંસાના માર્ગે, નહેરુના અહિંસાના માર્ગે એ આગળ વધે છે, એ બહુ સ્પષ્ટ છે. અને મહાત્મા ગાંધી એ તો નેતાજી સુભાષચંદ્ર બોઝની દ્રષ્ટિએ પણ રાષ્ટ્રપિતા હતા. એમને રાષ્ટ્રપિતા કહેવાય કે ન કહેવાય એના વિવાદો અત્યારે જ્યારે થઈ રહ્યા છે, ત્યારે ગાંધીજી સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝને મતભેદો થયા. એમણે કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડ્યું, કોંગ્રેસ છોડી નવો પક્ષ રચ્યો, આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ સંભાળ્યું, અને એમણે અંગ્રેજોની સામે જ્યારે એ જંગે ચડી રહ્યા હતા અને રંગૂન રેડિયો પરથી એમણે જ્યારે જુલાઈ 1944માં પ્રસારણ કર્યું એમનું, ત્યારે ફાધર ઓફ ધ નેશન, મહાત્મા ગાંધીને એમણે ફાધર ઓફ ધ નેશન કરીને બહુ જ લાંબુ સંબોધન કર્યું. અને છેવટે એમણે ભારતની આઝાદી માટે અંગ્રેજોની સામેની લડત આદરીને, જાપાનની મદદ લઈને એમણે એ શ્રી ગણેશ કર્યા હતા અને દિલ્હી ચલો એની હાકલ કરી હતી. એ વખતે હિન્દુ મહાસભા અને હિન્દુવાદીઓ, સાવરકરની હિન્દુ મહાસભા અને હિન્દુવાદીઓ એ શું કરી રહ્યા હતા એ પણ મોટો પ્રશ્ન છે. એ લોકો અંગ્રેજોની સાથે, અંગ્રેજોની સેનામાં વધુ ને વધુ હિન્દીઓને સામેલ કરીને આ નેતાજી સુભાષચંદ્ર બોઝની વિરુદ્ધમાં લડવા માટે પ્રેરી રહ્યા હતા. ઘણી વખત એવા ગપ્પા મારવામાં આવે છે કે સ્વાતંત્રવીર સાવરકરે નેતાજીને મુંબઈમાં જ્યારે મળ્યા ત્યારે કહ્યું કે તમે છે ને દેશ છોડીને બહાર જતા રહો ને ત્યાં તમે જંગ આદરો. આ હંબગ વાતો છે, કારણ કે નેતાજીએ પોતાની આત્મકથામાં સાવરકરની અને જીણા સાથેની મુંબઈની મુલાકાતોનું જે વર્ણન કર્યું છે એની અંદર ક્યાંય એમણે આ બાબતની નોંધ લખી નથી. એટલું જ નહીં, પણ બંને જણાને આઝાદી મેળવવામાં, અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવામાં જાજો રસ નહીં હોવાનું પણ નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાની આત્મકથામાં નોંધ્યું છે. અને એ જ સાથે જો ઇતિહાસનું વિકૃતિકરણ કેવી રીતે થાય છે, તમને સંઘના જે મિત્રો છે એ લોકો લખતા હોય છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ નાગપુર આવ્યા અને ત્યાં છે ને ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર એટલે સરસંઘચાલકજીને મળવા માટે આવ્યા, પણ એ વખતે બીમાર હતા અને નિંદરમાં હતા, એટલે નેતાજી એમને મળ્યા વિના વયા ગયા. નેતાજી સુભાષચંદ્ર બોઝ પોતાની પાર્ટીના નાગપુર અધિવેશનમાં ચોક્કસ ગયા હતા, પણ એમની આત્મકથામાં એ નાગપુર ગયાનો ઉલ્લેખ જરૂર આવે છે, પણ ડોક્ટર હેડગેવારનું નામ એક વખત પણ નોંધાયેલું નથી. એટલે મને છે ને ક્રોસ વેરિફિકેશનમાં આ બાબતને પણ હું એ સ્વીકારી શકું એમ નથી. આ બહુ સ્પષ્ટ છે. અને એને માટેના બીજા કોઈ દસ્તાવેજો જો એ વખતના નેતાજી સુભાષચંદ્ર બોઝે અધિકૃત કરેલા દસ્તાવેજો જો હાથ લાગે તો મને એની પ્રતીક્ષા રહેશે. કારણ કે એક પક્ષી દસ્તાવેજો એ સત્ય તરીકે સ્વીકારવા એ જરા મુશ્કેલ છે. આપણે જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે તમને નવાઈ લાગશે કે ભારતીય સંસદમાં 1956માં એક શબ્દને બિન સંસદીય ગણવામાં આવેલો, અને એ વખતે રાજ્યસભાના જે સ્પીકર હતા એ સ્પીકરે સરદાર હુકુમસિંહે ગોડસે શબ્દને અસંસદીય ગણાવ્યો, અનપાર્લામેન્ટરી. કારણ કે જુઓ તમે, સંસદમાં કયા શબ્દો બોલી શકાય ને કયા શબ્દો ન બોલી શકાય એની એક યાદી હોય છે, એનું પ્રકાશન પણ થતું હોય છે. અને એ વખતે ગોડસે
એ શબ્દ પ્રયોગનું ઉચ્ચારણ કરવું એ પણ પ્રતિબંધિત હતું. સંસદની વાત કરું છું, કારણ કે હિન્દુ મહાસભાએ પંડિત નથુરામજી ગોડસેજીની પ્રતિમાઓ એ ઠેર ઠેર સ્થાપિત કરવાનો એ વખતે બહુ જ એક પ્રકલ્પ આદરવાની તૈયારી રાખી હતી, અને એની ચર્ચાના અનુસંધાનમાં આ બાબત ત્યાં આગળ છે ને સ્પષ્ટ કરાઈ હતી. એટલે જ્યારે સ્પીકર, ડેપ્યુટી સ્પીકર એ વખતે હતા સરદાર હુકુમસિંહ, એમણે એ આદેશ આપ્યો હતો કે આ શબ્દ ગોડસે શબ્દ એ અસંસદીય ગણાશે, કારણ કે નથુરામ ગોડસે એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. એટલે જુઓ એ વખતનો માહોલ કેવો હશે કે ગોડસે શબ્દ એને છે ને બિનસંસદીય ગણીને એ જે શબ્દો સંસદમાં ન બોલી શકાય એને માટેની યાદીમાં એનો સમાવેશ કરાયો હતો. પણ 2015 આવતા તો ઘણું બધું બદલાઈ ગયું. 2015માં થયું એવું કે નાસિકના શિવસેનાના સાંસદ હેમંત તુકારામ ગોડસે, જોજો એમની અટક જ ગોડસે છે, એમને નથુરામ સાથે કોઈ સંબંધ નથી, પણ હેમંત તુકારામ ગોડસે એ શિવસેનાના નાસિકના સાંસદ, એમણે રાજ્યસભાના અધ્યક્ષ, સભાપતિ અને લોકસભાના અધ્યક્ષને લખ્યું કે મારા પૂર્વજોની અટક ગોડસે છે અને એ ગોડસે અટકનું ઉચ્ચારણ એ સંસદમાં ન કરી શકાય તો એ મને ઠીક લાગતું નથી, એટલે મહેરબાની કરીને આ ગોડસે શબ્દ જે છે એને તમે છે ને બિનસંસદીય શબ્દોમાંથી દૂર કરો, એવી એમણે વિનંતી કરી. મજાની વાત એ થઈ કે રાજ્યસભાની અંદર જ્યારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે ડેપ્યુટી સ્પીકર એ વખતે જે હતા ઉપસભાપતિ પીજે કુરિયન હતા, આમ તો મૂળ કોંગ્રેસી, એ પીજે કુરિયને એવો ચુકાદો આપ્યો, એવો આદેશ આપ્યો કે આ ગોડસે શબ્દ એ તો અસંસદીય જ છે, અને એ વખતે આ મુદ્દો ઉઠાવ્યો હતો એ સીપીએમના પી રાજીવે. આ 1915ની વાત કરું છું, આ 1915ના માર્ચની વાત કરું છું. અને આ મુદ્દો ઉઠ્યો એના પછી લોકસભામાં સુમિત્રા મહાજન, ભારતીય જનતા પાર્ટીના ઇન્દોરના સાંસદ અને લોકસભાના સ્પીકર, લોકસભાના અધ્યક્ષા એ સુમિત્રા મહાજને આ મુદ્દો હાથ ધર્યો લોકસભામાં, અને એ વખતે લોકસભામાં એમણે બહુ સ્પષ્ટ કરી દીધું કે ગોડસે શબ્દ એ અસંસદીય શબ્દોમાંથી દૂર કરવામાં આવે, નથુરામ ગોડસે એને છે ને આની અંદર અસંસદીય શબ્દોમાં સામેલ રાખવામાં આવે. એટલે આ બાબત પણ બહુ સ્પષ્ટ થઈ ગઈ. પણ જુઓ, સંસદીય અને અસંસદીય શબ્દો એ વાપરવા કે ન વાપરવા એના માટે કેવી કેવી મજાની ડિબેટ થતી હોય છે. ભોપાલના ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, એમણે તો ગોડસેને, નથુરામજી ગોડસેને દેશભક્ત ગણાવીને સંસદમાં હોબાળો મચાવી દીધો. એમના વિશે ઘણી બધી વાતો કરી, એમણે પાછી માફી પણ માગી લીધી, કારણ કે એ વખતે એવું થયું કે કેન્દ્રના મંત્રી નકવીએ એમ કહ્યું કે અમે છે ને રાષ્ટ્રપિતા નથી બોલતા, પણ મહાત્મા ગાંધીના જે કિલર્સ છે, હત્યારાઓ છે, એમના વિશે આવા પ્રકારનો મહિમા મંડન થાય એને અમે સમર્થન આપતા નથી. પણ બીજા ભારતીય જનતા પાર્ટીના જ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ જે વાત કરી રહ્યા હતા એ નથુરામજી ગોડસેજીને દેશભક્ત ગણાવી રહ્યા હતા. મને લાગે છે કે નથુરામજી ગોડસેજી, અને હું તો પંડિત પણ કહું છું કારણ કે વિદ્વાન માણસ હતા. આપણે ત્યાં રાવણનું નામ લઈએ તો રાવણ જેવો વિદ્વાન માણસ મળવો મુશ્કેલ છે. ભગવાન રામે પણ છે ને લક્ષ્મણને એમની પાસે ઉપદેશ લેવા માટે મોકલાવ્યા હતા, અને નથુરામજી ગોડસેજી પણ વિદ્વાન માણસ હતા. એ
રાષ્ટ્રભક્ત હશે, પણ એમની રાષ્ટ્રભક્તિમાં અને ગાંધી પ્રત્યેના દ્વેષભાવમાંથી ગાંધીની હત્યા કરવા માટે એ પ્રેરાયા. એટલે ખરા અર્થમાં એ ગાંધી હત્યારા હતા. ભારતીય કાનૂન, ફોજદારી કાનૂન, એની દ્રષ્ટિએ અને અદાલતોના આદેશની દ્રષ્ટિએ નથુરામજી ગોડસે એ મહાત્મા ગાંધીના હત્યારા હોવાને કારણે એમનું મહિમા મંડન થઈ શકે નહીં, એવો બહુ સ્પષ્ટપણે આપણે માનીએ છીએ. કારણ કે દેશભક્ત નથુરામ ગોડસે, આ સાધ્વી કહે છે, અને એ દેશભક્તિ હશે એમનામાં, દરેકનામાં દેશભક્તિના જુદા જુદા ગુણો હોય. આપણે છે ને ભગતસિંહની પણ દેશભક્તિની અને એમના બલિદાનની વાતને બિરદાવીએ છીએ, પણ એ વખતે જ્યારે અંગ્રેજોની સામે લડવાનું હતું ત્યારે ગાંધીજી તો કોઈ દેશદ્રોહી નહોતા. ગાંધીજીનો વધ કરવો એ કંઈ રાવણનો વધ નહોતો. એટલે મને લાગે છે કે એ જે એમણે વાત કરી એ વાતને આપણે સમર્થન આપી શકીએ નહીં. પ્રતિમાઓ ઊભી કરવી અથવા તો એના વિશેના પુસ્તકોના કાર્યક્રમો અને ખોરવી નાખવા, હું એનો પણ સમર્થક નથી. કારણ કે મને લાગે છે કે આ દેશમાં બંધારણ અને કાયદાનું શાસન છે. એ દ્રષ્ટિએ એના ઉપચારો કરવા જોઈએ, અને એ રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની જવાબદારી છે કે આ દિશામાં જો કોઈ મહિમા મંડન થતું હોય તો એણે પગલાં ભરવા જોઈએ. નથુરામ ગોડસે એમના વિશે એક ફિલ્મ બની રહી હતી, અને એ વખતે એક જજ મેજિસ્ટ્રેટ KM પિંગળે આ ફિલ્મ ઉપર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો હતો. કારણ કે એમાં નથુરામ ગોડસેને દેશભક્ત અને ગાંધીજીને એન્ટી હિન્દુ દર્શાવવાની કોશિશ થઈ હતી. અને એવું જ કંઈક અજિંક્ય ગોડસેના ઘરે એક કાર્યક્રમનું આયોજન કરવાનું એ લોકોએ વિચાર્યું હતું, ગોડસે પરિવારે વિચાર્યું હતું. અને એમાં હુતાત્મા નથુરામ ગોડસે ઈચ્છાપત્ર ન્યાસ એના તરફથી એક પુસ્તક, એમનું મહિમા મંડન કરતા એક પુસ્તકનું લોકાર્પણ થવાનું હતું. પરંતુ અજિંક કહે છે કે પોલીસે અમને એવી સલાહ આપી કે તમે આવો કાર્યક્રમ ન યોજો, કારણ કે એ કાર્યક્રમથી લોકોની ભાવના એ આહત થશે, અશાંતિ સર્જાશે. એટલે અજિંકે કહ્યું કે પોલીસે ના પાડી, અને અમે એની સાથે સંમત થઈને આ કાર્યક્રમ અમે મોકૂફ રાખ્યો હતો. પરંતુ આવતા દિવસોમાં અને ખાસ કરીને આવતા વર્ષે પણ નથુરામજી ગોડસેજીનું મહિમા મંડન કરતું એક પુસ્તક જરૂર પ્રકાશિત થશે. અને બહુ જ જાણીતી પ્રકાશન સંસ્થા તરફથી એ પુસ્તક આવી રહ્યું છે. એટલે દેશ અને દુનિયામાં પાછી એની ચર્ચા પણ થવાની. મેં કહ્યું એમ કે એમના મહિમા મંડન કરતા પુસ્તકો ઓછા નથી. આ અરૂપ સરદેસાઈનું પણ પુસ્તક છે, ગોપાલ ગોડસેનું પણ પુસ્તક છે, અને બીજા પણ ઘણા બધા પુસ્તકો છે. પણ હું માનું છું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એમની હત્યા કરનારા હત્યારા નથુરામ ગોડસેનું મહિમા મંડન થાય એવા કોઈ પ્રયાસો આપણી સરકારો પણ જો ચાલવા દે તો એ બહુ જ ખોટો સંદેશ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ જશે. એટલે આપણી જે કોઈ પક્ષની સરકારો હોય, આ પક્ષની કે પેલા પક્ષની સરકારો હોય, એમણે કમસે કમ રાષ્ટ્રપિતા પ્રત્યે આદર દર્શાવીને નથુરામ ગોડસેના મહિમા મંડનને લગતા કાર્યક્રમો અને આ પ્રકારના આયોજનો એને થવા દેવા ન જોઈએ. એને સવેળા એને પ્રતિબંધિત કરવા જોઈએ એવું હું માનું છું. જો કે કોઈ પણ પુસ્તક ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ એવું હું માનતો નથી, કારણ કે લોકોએ શું વાંચવું એ એમના પર છોડવું જોઈએ. એટલે પણ આપણે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, અને એમના હત્યારાનું આવું મહિમા મંડન થાય તો એ યોગ્ય નથી, એટલું તો હું ચોક્કસપણે માનું છું. મુશ્કેલી એ છે કે ગાંધીને નામે જે લોકો આજીવન લાભાન્વિત થયા એવા લોકો અત્યારે મૌન સેવી રહ્યા છે, એની મને વેદના છે. આજે આટલી વાત. ફરી મળીશું સીધું ને સટમાં નવા વિષય સાથે. અને
જો તમે અમારી ચેનલ, અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઇબ કરશો, શેર કરશો અને તમારા પ્રતિભાવો અમને મોકલશો. એટલી જ અપેક્ષા. નમસ્કાર.